દર્ભાવતી ડભોઈ ખાતે રે હોડી રસિયા સંઘ ફૂલ ફાગ મનોરથ પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયની ઉપસ્થિતિમાં રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો। દર્ભાવતી ડભોઈ નગર ખાતે ટાવર ચોકમાં રે હોડી રે રસિયા સોંગ ફૂલ ફાગ મનોરથ પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની ઉપસ્થિતિમાં મુખ્ય મહેમાન પદે જાબાદ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા, મીનાબેન મહેતા પરિવાર, શશિકાંતભાઈ પટેલ, બિરેનભાઈ શાહ, વિશાલભાઈ શાહ અને ડોક્ટર સંદીપ શાહની ઉપસ્થિતિમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો। રસિયાની રમછોટ હાર્દિક શાહ વૃંદ કલાકાર દ્વારાના રસિયાનું ગાન કરી ભારે આકર્ષણ જમાવ્યું। વ્રજના નૃત્યાંગો કરી વૈષ્ણવો નાચી ઝૂમી ઉઠ્યા। સાથે જ ડભોઈમાં ખૂબ લાંબા ગાળા બાદ વૈષ્ણવમાં નંદગામ બરસાના જતીપુરા જેવા માહોલ સર્જીને વ્રજભૂમિમાં ફેરવાયું। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પણ પૂજ્યશ્રીને ફૂલોની વર્ષા દ્વારા ફૂલફાગ મનોરથ ખીલાવી અલૌકિક લાહો લઈને ધન્યતા અનુભવી હતી। પૃષ્ટિ સંપ્રદાયમાં પ્રભુ શ્રી કૃષ્ણએ 40 દિવસ સુધી વ્રજ ભક્તોને માંગવાનો અધિકાર આપ્યો હતો। તે ફળ સ્વરૂપે આજે પણ વૈષ્ણવ સંપ્રદાયમાં રસિયા મહોત્સવનો સંખ્યા ભાવ દ્વારા ઉજવણી થાય છે, જે આજે ડભોઈમાં જોવા મળી। દર્ભાવતી નગરીમાં આ જાહેર ચોકમાં સૌથી પહેલી વાર ભવ્ય અને દિવ્ય હોળી રસિયા ફૂલફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શૈલેષભાઈ મહેતા જે અહીંયાના ધારાસભ્ય છે, ખૂબ જ લોકપ્રિય છે, લોકલાડીલા છે, એમના નેતૃત્વમાં અને એમના માર્ગદર્શનમાં આ ભવ્ય આયોજન અહીંયા સાકાર થયું છે। આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈને ખૂબ અભિનંદન આપું છું। સાથે વિશાલભાઈ અને બિરેનભાઈના આખી ટીમને પણ ખૂબ મારા અભિનંદન। દર્ભાવતીના અંદર આ રીતે જાહેરમાં પ્રથમવાર જ આટલા મોટા પાયે રસિયાનું આયોજન થયું છે અને આપ જોઈ શકો છો હજારોની તાદાદમાં વૈષ્ણવો આજે રસિયા ગામના અંદર ઝૂમી રહ્યા છે। આ જ રીતે દર્ભાવતીની જનતા આવા ઉત્સવોના માધ્યમથી પ્રેરિત થતી રહે, અહીંયાની જનતા આ જ રીતે નિડર રહે અને શૈલેષભાઈના નેતૃત્વમાં આ જનતા માટે અનેક સત્કર્મો, જનહિતના કાર્યો આગળ જતા પણ થતા રહે એ શુભેચ્છા સાથે શુભમ ભવતુ।